મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠા સહિત મહેસાણા, પાટણ, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે। હિંમતનગરના હાથમતી જળાશયમાં પાણીની આવક વધતા વેસ્ટવેરમાંથી પાણી છોડવામાં આવ્યું। જોકે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની કડક સૂચનાઓ હોવા છતાં કેટલાક લોકો વેસ્ટવેર નજીક માછીમારી કરતા જોવા મળ્યા। તંત્ર દ્વારા લોકોને જોખમી સ્થળોથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ જિલ્લામાં વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી। તે મુજબ હાલ અત્યારે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે નોંધાયો છે। હાલ અત્યારે હાથમતી વિયર જે છે ત્યાં આગળ અત્યારે હાલ આ દ્રશ્યો તમે જોઈ શકો છો। હાથમતી વિયર જળાશય ઉપર જે વિયર બનાવવામાં આવ્યું છે તે ઓવરફ્લો થવાના કારણે જે હાથમતી નદી છે તેમાં પાણી છોડવામાં આવ્યું છે। ખાસ કરીને આજે ભારે આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેના પગલે આજે સાબરકાંઠાની તમામ શાળા કોલેજોમાં રજા આપવામાં આવી હતી। તો જે જિલ્લા વહીવટી તંત્ર અને જે પોલીસ વિભાગ છે તે પણ ખડે પગે છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા તેમજ કોઈ અનિશ્ચિત ન બનાવ બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપ આ જે જોઈ શકો છો તે વિયરના છે। હિંમતનગરની હાથમતી નદી જે છે તેની ઉપર આ જે વિયર છે તે બનાવવામાં આવે છે। ક્યાંક અમુક જે માછીમાર લોકો છે તે પણ અહીંયા માછીમારી કરી રહ્યા છે, પોતાના જીવનના જોખમે અહીં માછીમારી કરી રહ્યા છે। ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે થોડી કથળાઈ હોય તે પ્રકારે જોવા મળી રહી છે। એટલે કે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે ખાસ કરીને નોંધાયો છે। દિગેશ કડિયા, બે ઇન્ડિયા, સાબરકાંઠા।